મિત્રો આવી ગયા છીએ મેઇન ગુફામાં. ગાઈસ હવે અત્યારે તિરુપતિના મંદિરે ખાય છીએ પ્રસાદી. હવે અહીંથી લઈ લીધે છે ખીચડી પ્રસાદી રૂપે અને લાઈન જો તમે તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજા બધે છો? તો આવી ગયો છો નવા બ્લોગ સાથે. મિત્રો અત્યારે હું આવ્યો છું આજે અમદાવાદ 4-5 દી અહીંયા રોકાવા. આ છે મારા માસીનું ઘર, તો અહીંયા આવ્યો છું રોકાવા. તો હવે અત્યારે જવાનું છે ખાંડ લેવા અને લિફ્ટ આવે છે લિફ્ટ આવી ગયું છે. જવાનું છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરે. તો ગાઈસ હમણાં બ્લોગ નહોતો આવતો એનું કારણ હતું કે હમણાં 2-3 દિવસથી અમદાવાદ આવ્યો હતો એટલે બ્લોગ નહોતો આવતો. તો હવે આવશે બ્લોગ. આજના બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. હવે લિફ્ટ કઈ ખુલી ગઈ છે અને હવે સામે જવાનું છે ઘરે ખાંડ દેવા. તો ગાઈસ અહીંથી જો વ્યૂ કેવો દેખાય છે. સામેની કોર છે ને તે કેડી હોસ્પિટલ છે, મોટા મોટી હોસ્પિટલ છે અમદાવાદમાં. અને અહીંયા જો ગાર્ડન એવું છે. તો મિત્રો સામેની કોર જે તમને રોડ દેખાય છે ને એ લગભગ નરેન્દ્રભાઈ મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું આ રોડનું. આ બધું અહીંથી છે પછી સામેની કોર છે ને અંડરગ્રાઉન્ડ રોડ છે. તો ગાઈસ હવે અત્યારે હું આવી ગયો છું ગાંધીનગર, કારણ કે એક એક્ઝિબિશન હતું તો ત્યાં આવી ગયો છું જોવા. આમ જો 12-13 તારીખનું હતું કુંડાસણમાં ગાંધીનગર આવી ગયો છું. તો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો આ ગાર્ડનનું નામ છે સત્કાર ગાર્ડન રેસ્ટોરન્ટ અને અહીંયા એક્ઝિબિશન છે, તો બન્યા રહેજો કન્ટિન્યુ. તો ગાઈસ આ છે ગાર્ડન. અહીંયા સસલા ને એવું પણ છે, પણ અત્યારે તો નથી દેખાતા. જો હશે તો હું તમને દેખાડીશ, કારણ કે અહીંયા તડકો પણ એટલો બધો પડે છે. આના કારણે સસલા વહી ગયા છે છાયામાં. તો સામેની કોર છે એનું પિંજરું છે, તો અત્યારે તો લગભગ એને છૂટા જ મૂકી દીધા છે. તો અહીંયા તો ક્યાંય દેખાતા નથી. જો હશે તો હું તમને દેખાડીશ, તો બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો અહીંયા છે ને ભીડે જેવી બાઇક પણ છે અને અહીંયા શું લખેલું છે જો લવ. અને અહીંયા છે ભીડે જેવી બાઇક, અહીંયા છે બેસવાનું. મિત્રો અહીંયા જો આપણે છે ને કાઠિયાવાડમાં કેવું હોય કે આ ટાયરમાં છે ને આવી રીતના ડબલ ઓર્ડર કરીને બેસવાનું હોય, પણ અહીંયા તો ચાના કપ ને એવું બધું રાખવા માટેનું ટેબલ બનાવેલું છે. એમ જો ટીપોય જેવું. મિત્રો અહીંયા ટીટોડી તો ઉડતી જ નથી, બાકી આપણે અહીંયા તો તરત ઉડી જ જાય. એમ જો ત્યારે અમારે જવાનું છે અમદાવાદમાં, અહીંયા વૈષ્ણવદેવી મંદિર આવેલું છે ત્યાં. મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ. આ છે અમદાવાદમાં સારામાં સારી હોસ્પિટલ, કેડી હોસ્પિટલ. અહીંયા તમને ખબર હોય તો ઓલા વર્ષે ક્રિકેટ મેચ હતી અમદાવાદમાં, ત્યારે અહીંયા શાહરુખ ખાન કે કોઈ કલાકાર અહીંયા દાખલ થયો હતો. ન્યૂઝમાં બહુ આવ્યું હતું. તો તે આમ તો આ હોસ્પિટલમાં દાખલ થયો હતો, કેડી હોસ્પિટલ છે. તો ગાઈસ અમારી સાથે છે અમારા દીદી ધોની. તો કાંઈક કહો ધોની બેન તમે. જોરથી બોલો, અહીંયા અવાજ નહીં આવે. અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા મારુતિ ધામ એટલે હનુમાન દાદાનું મંદિર. મિત્રો આ છે હરિહર મારુતિ ધામ, અમદાવાદમાં આવેલું છે. એક જેટ હાઈવેની બાજુમાં છે મંદિર, હનુમાન દાદાનું મંદિર છે. મિત્રો હવે હનુમાન દાદાના દર્શન કરીને હવે ક્યાં જવાનું? વૈષ્ણવદેવી મંદિરે. મિત્રો સીધા ત્યાં જ ભેગા થઈ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ વૈષ્ણવદેવી મંદિરે. અને અહીંયા જો આવી રીતના ગૂંચળામાંથી હાલવાનું છે. હે એની કરતા સામેથી સીધી જવા દીધા હોત તો અમે, પણ જો કે એના નિયમ પ્રમાણે ચાલવું પડે. તો હવે આજે આખું આમ ફરીને પછી સામેની કોર જવાનું છે. તો સામેની કોર હે હા એમને થાય ને આમાં નથી. મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ. ફાઇનલી પહેલો ચુનાવ આવી ગયો છે, એટલે કે માતાજીના મંદિરે જવા માટે. તો આવી રીતના કંઈક 2 કોર પહાડો છે અને સીધો રોડ છે. હે હા એ તો લગાડે જ ને. તો મિત્રો આવી રીતના છે કંઈક રસ્તો. ઓય બાપા. મિત્રો આવી રીતના છે કંઈક રસ્તો ને એવું. અને અહીંયા તો આવી ગઈ છે ખુલ્લી જગ્યા.
કંઈક મંદિર છે અને હજી જવાનું છે ધીમે 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 કરતા સાવ ઉપર. આ છે માતાજીની અખંડ જ્યોત. કેટલા વર્ષોથી છે અખંડ જ્યોત. મિત્રો ફાઇનલી પેલો ચુનાવ આવી ગયો છે. આવી રીતના બે જવાનું. સામેની કોર જે તમને દેખાય ને એ મેઇન ગુફા છે. ત્યાં લગભગ મોબાઈલ એલાઉડ નથી તો હશે તો તમને દેખાડીશ. બન્યા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આવી ગયા છીએ મેઇન ગુફામાં. અહીંયા વિડીયો શૂટિંગ એલાઉડ તો નથી તો એમાં કરીએ છીએ. જો આ મંદિર છે મિત્રો. હવે દર્શન કરીને હવે જાય છીએ. અહીંયા તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે ત્યાં. તો હવે સીધા ત્યાં જ મળીએ. આ રીતનું છે કંઈક મંદિર. અહીંયા આપણે સાવ ઉપર સુધી ગયા હતા અને અહીંથી જવાય છે અહીંથી ઉપર સુધી. તો આવી રીતના છે કંઈક મંદિર. હવે અત્યારે અમે જઈએ છીએ ઇસ્કોન મંદિરે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ઇસ્કોન મંદિરે. અમદાવાદ છે ઇસ્કોન મંદિર. અહીંથી લઈ લીધે છે ખીચડી પ્રસાદી રૂપે. અને લાઈન જો તમે કેટલી લાંબી લાગી છે. અને આપણે તો લઈ લીધી છે ખીચડી. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તિરુપતિ બાલાજીના મંદિરે. જો આ છે તિરુપતિ બાલાજીનું મંદિર. અને હજી આરતીને તો વાર છે. એ પહેલાં ટીંકોરીને એવું વાગે છે. હજી આરતી થવાની વાર છે અડધી કલાકની. જો અસર લાગે ને આનું મેઇન તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે તમિલનાડુમાં. એની જેવું જ છે. આમ જો અસલ આવું જ છે. તમિલનાડુમાં તમે જાઓ ને તો એમાં આવું જ છે અસલ. તો આ તમને જે બધા દેખાય છે ને તે લગભગ અવતાર જ છે. પેલું છે મત્સ્ય, બીજું છે કુર્મ. આ બધા છે ને તે અવતાર જ છે. તો દર્શન ખોલવાના છે. અને આમ જો અહીંયા બધા લાઈનમાં ઊભા રહ્યા છે. તો હવે 10-15 મિનિટમાં દર્શન ખોલવાના છે. તો અંદર તો કાંઈ મોબાઈલ અહીંયા તો એલાઉડ છે જ નહીં. તો હવે સીધા આપણે દર્શન કરીને જ ભેગા થઈ. ગાઈસ હવે અત્યારે તિરુપતિના મંદિરે ખાય છીએ પ્રસાદી. અંદર તો કાંઈ મોબાઈલ એલાઉડ નહોતો તો નથી દર્શન કરાવ્યા. તો અહીંયાથી આપી છે પ્રસાદી, ખીચડી અને બીજું કંઈક છે. તો હવે આપણે પ્રસાદી ખાઈને સીધા ભેગા થઈ. અમારા દીદી પણ આવી ગયા છે પ્રસાદી લઈને. તો તમને પ્રસાદી કેવી લાગી? બહુ જ મસ્ત. તો હવે ખાઈ લો દીદી તમે. આ ગળ્યું છે, આ ખીચડી છે. હે ને? તો મિત્રો આમ જો કેટલો મોટો ઘંટડો છે. હમણાં વગાડે અવાજ એવો આવશે. નાનો છે ને આજે રણકા રાજ્ય ઉતરી જાય. જો જો આધી ધીમે ધીમે આવે છે. તો આ મોટો ડંકો છે. 650 કિલોનો છે. 2022માં નખાણો હતો. આ છે ગરુડ સ્વામી, ગરુડ ભગવાન. આ છે ચક્ર. આનું તિલક છે. અને આ છે શંખ. આ છે હનુમાન દાદા. અને સામેની કોર છે તિરુપતિ બાલાજીનું મંદિર. અને હવે દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. હે? હા, આ છે સુદર્શન ચક્ર.
તો દીદી તમને કેવો આમ અનુભવ છે, મજા આવી? બહુ બસ. તો કંઈક કહી દો, તમારે અભિપ્રાય આપી દો દીદી. તો ગાઈસ અમે ત્યાં જઈ રહ્યા છે ઘરે. તો મિત્રો આમ જો કૂતરું ક્યાં અમને જોવા મળ્યું છે, સિક્યુરિટી છે કાળા કાચમાં અત્યારે, એટલે સેફમાં રહેવાનું છે કા. દાંત કાઢે છે આમ તો, ઝીબડા કાઢે. તો મિત્રો હવે થાકી પાકીને આવી ગયા છીએ ઘરે. તો હવે અહીંયા કરું છું વ્લોગને એન્ડ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા. તો મળીએ આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.